વેલકમ બેક. મુંબઈમાં મરાઠી ભાષાનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ઉદ્યોગપતિ સુશીલ કેડિયાએ મરાઠી ભાષા નહીં શીખવાની વાત કરી હતી. એની સીધી જ અસર એવી થઈ કે બીજા જ દિવસે રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરો દ્વારા તેમની વરલી ઓફિસમાં તોડફોડ કરવામાં આવી. જોકે આ તોડફોડ બાદ સુશીલ કેડિયાએ ટ્વિટર પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે રાજ ઠાકરેની માફી માંગી છે. તેમણે કહ્યું કે જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે તેનાથી હું માનસિક તણાવમાં હતો. Having come under pressure mentally from the violence inflicted on those who do not know Marathi, I ended up overreacting. I realized I must take back my overreactions and withdraw. Truth is, even after living for 30 years in Mumbai, the level of proficiency and fluency that a native Marathi born can have, we will not be able to achieve. मेरी गलती को मैं स्वीकारता हूं, क्षमा की याचना करता हूं और आशा करता हूं जिनके बस में है कि इस वातावरण को अच्छा करें और सभी के हृदय में साहस आए कि हम मराठी को ज्यादा सरलता के साथ अपना सकेंगे, तो मैं आपका आभारी रहूंगा. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સુશીલ કેડિયાએ શુક્રવારે ટ્વિટર પર પોસ્ટ કર્યું, રાજ ઠાકરે તમારા સેંકડો કાર્યકરો મને ધમકી આપી રહ્યા છે, તેનાથી હું મરાઠી ભાષામાં નિપુણ નહીં બની શકું. જો મને મરાઠી ભાષાની ગુણવત્તા પર વિશ્વાસ નથી તો આટલી બધી ધમકીઓ વચ્ચે મને વધુ ડર છે કે જો હું એક શબ્દ પણ ખોટી રીતે બોલી શકું તો વધુ હિંસા થશે. મુદ્દો સમજો, ધમકીઓ નહીં, પ્રેમ લોકોને એક સાથે લાવે છે. મેં પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી તમારા જેવા લોકોને મરાઠી માનુષીઓની સંભાળ રાખવાનો દોડ કરવાની છૂટ છે ત્યાં સુધી હું મરાઠી નહીં શીખું. આ તરફ મહારાષ્ટ્રમાં થઈ રહેલા હિન્દીભાષી વ્યાપારી પર અન્યાયના મામલે ભગવા સેના મેદાને પડી છે. ભગવા સેનાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી અરાજકતા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ગૃહમંત્રીશ્રીને એક જ રજૂઆત કરી છે. કાયદો વ્યવસ્થાની અંદર કાયદાની કલમ હેઠળ કદાચ આપ જાણી શકો છો કે હિન્દી ભાષા રાષ્ટ્રભાષા હોવાથી રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ થાય. અગર કોઈ પણ માણસ હિન્દી ભાષા બોલવાનું ના પાડે તમને, તેની ઉપર ગુનાહિત જે પણ કાર્યવાહી થતી હોય એ બધી કરવી જોઈએ. કેમ કે આ રીતે તો કોઈ પણ દિવસે, કેમ કે મરાઠી ભાષા બી સન્માનીય ભાષા છે, આપણે બધા વિચારતા હોઈએ છીએ ઘણી વખત. તો આ બધું તો કેવું દેખાય છે કે એક સ્વરાજની જ્યારે વાતો થતી હતી, શિવાજી મહારાજ સ્વરાજની વાતો કરી છે, એમણે હંમેશા એકતાનો સંદેશ આપ્યો.